અગત્યના સમાચાર। નવાયાર્ડ વિસ્તારમાં ડિવાઈડર વચ્ચે નાખેલ પથ્થરોમાં થયેલ ભ્રષ્ટાચારને લઈને સામાજિક કાર્યકર્તા વિજય જાદવ દ્વારા મ્યુનિસિપલ કમિશનરને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી। વડોદરા શહેર નવાયાર્ડ વિસ્તારમાં વડોદરા મહાનગરપાલિકા દ્વારા મુખ્ય માર્ગો વચ્ચેના ડિવાઈડરના પથ્થરો કાઢી નવા પથ્થરો નાખવા પાછળનું કારણ શું? આ જૂના પથ્થરોની ગુણવત્તા હલકી ગુણવત્તાની હોય તેવા સવાલો ઉઠાવ્યા। વડોદરા મહાનગરપાલિકાના સ્માર્ટ અધિકારીઓનું બુદ્ધિ પ્રદર્શન હાલમાં જોવા મળી રહ્યું છે। શહેરી પ્રજાના વેરાના રૂપિયા શહેરોના રોડ રસ્તા વચ્ચે ડિવાઈડર બનાવવામાં આવ્યા હતા, જેનાથી ટ્રાફિક સુચારુરૂપ બને, પરંતુ હવે પાલિકા તંત્રના અધિકારીઓ સ્માર્ટ બુદ્ધિનું પ્રદર્શન કરી રહ્યા છે। હાલ નવાયાર્ડથી છાણી જગતનાકા સુધી મુખ્ય માર્ગ પર આવેલા ડિવાઈડરના જૂના પથ્થરો કાઢી નવા પથ્થરો નાખવાની કામગીરી કોર્પોરેશન કામગીરી કરી રહી છે, જે ડિવાઈડરના પથ્થરો બદલવાની કોઈ જરૂરત જણાતી ન હોવા છતાં પાલિકા તંત્ર નવા પથ્થરો લગાવશે, જેના કારણે પાલિકાની તિજોરી પર ખર્ચ બોજ વધશે। જૂના પથ્થરો મજબૂત અને હજી ચાલી શકે એવા હોવા છતાં પાલિકા તંત્ર કોન્ટ્રાક્ટને ફાયદો કરવા માટે આ રીતની કામગીરી કરવા જઈ રહી છે તેમ લાગે છે, જેમાં ભ્રષ્ટાચારની સીધી શક્યતા લાગી રહી છે, જેની સચોટ તપાસની માંગ કરવામાં આવી। આજે અમે મ્યુનિસિપલ કમિશનરશ્રીને એક રજૂઆત કરવા આવ્યા છે અને એક વિષય ખૂબ ગંભીર છે કે વડોદરા શહેરની અંદર ભ્રષ્ટાચાર એ ચરમસીમાએ થઈ ગયો છે। જ્યારે વાત કરીએ તો નવાયાર્ડથી છાણી જગતનાકા સુધી જે મુખ્ય માર્ગ છે અને મુખ્ય માર્ગ જે ડિવાઈડર વચ્ચે આવેલું છે, ડિવાઈડરના પથ્થર બદલવાની કામગીરી શરૂ થઈ રહી છે। અત્યારે તમે જો કે જે જૂના પથ્થર હતા એ જૂના પથ્થર ખરેખર એની ક્વોલિટી, એનું વજન, આજે એની ગુણવત્તા આ ખૂબ તમે જોઈ શકો છો કે સારી ક્વોલિટીના પથ્થર છે। અને જ્યારે આવી સારી ક્વોલિટીના પથ્થર હોય અને સારી ગુણવત્તા હોય તો તમને બદલવાની એટલી શું જરૂર પડી ગઈ? આ એક પ્રશ્ન છે। વડોદરા શહેરની અંદર જ્યારે તિજોરી ભરેલી હોય તો આ જે અધિકારીઓ છે, કોન્ટ્રાક્ટરો છે, એમને ઊંઘ આવતી નથી, એમને કંઈ નવું કરવાની ઈચ્છા થઈ જાય છે। આજે તમને કહી દઉં કે નવાયાર્ડથી જગતનાકા સુધી જે દબાણો હતા, દબાણો તોડીને આ લોકોએ રોડ પહોળા કરવાની કામગીરી હાથમાં લીધી હતી, પણ અત્યાર સુધી રોડ પહોળા થયા નથી ને નવા રોડ બનાવ્યા નથી। અને જ્યારે આ જે ખોટા ખર્ચા અત્યારે તમે જોઈ શકો છો, આ જે પથ્થર છે, પથ્થર અમે મ્યુનિસિપલ કમિશનરશ્રીને બતાવવા આવ્યા છે અને એમને કહીશું કે આની લેબ પર તમે ચકાસણી કરો કે આની ક્વોલિટી કેવી છે। જ્યારે સારી ક્વોલિટી હોય ને સારી ગુણવત્તા હોય તો તમને આ પથ્થરો બદલવાની કંઈ જરૂર છે નથી। એટલે ક્યાંક ને ક્યાંક તો અમને એવું લાગે છે કે આ ભ્રષ્ટાચાર જ થઈ રહ્યો છે। જે બી કોન્ટ્રાક્ટર હશે કે અધિકારીઓ હશે એની મિલીભગતથી આ લોકોના પૈસા, વેરાના પૈસા વેડફવાના ધંધા અત્યારે વડોદરા શહેરની અંદર ચાલી રહ્યું છે। એટલે અમારી એક માંગ સાથે અમે આવેદનપત્ર આપવા આવ્યા છે કે આ જે પણ કોન્ટ્રાક્ટર છે ને જે પણ અધિકારીના નેજા હેઠળ આ જે કામગીરી થવાની છે એની પ્રોપરલી તપાસ કરે, અને જો કંઈ આજે અત્યારે તમે જો કે અમે જે પથ્થર લઈને આવ્યા છે ખરેખર સારી ક્વોલિટી છે અને વહેલામાં વહેલી તકે એ અધિકારીનું કોન્ટ્રાક્ટરને સસ્પેન્ડ કરવામાં આવે। અને બીજી વાત કે આ જે પણ ખર્ચો છે આ બંને પાસેથી વસૂલ કરવામાં આવે, એ માંગ સાથેનું આજે અમારું આવેદનપત્ર છે।